નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે એક પ્રાચીન એવું એ મંદિર આવેલું છે કે જે સ્કંદ પુરાણ, વાયુ પુરાણ અને નર્મદા પુરાણમાં જેનો ઉલ્લેખ છે એવા ગૌતમેશ્વર અને સપ્તમાતૃકાનું મંદિર આવેલું છે। અને અહલ્યા એ તૈયામાંથી અહલ્યા બન્યા એ રામા અવતારની જે કથા છે તો ભગવાન રામચંદ્રજીને અહલ્યાજી કહે છે કે આટલા વર્ષો પછી કદાચ ગૌતમ ઋષિ મને અપનાવે અથવા તો ઓળખે નહીં એવું બને તો ત્યારે આ 7 વનદેવીઓને ભગવાન રામે અહલ્યાજીનો અને ગૌતમ ઋષિના મેળાપ માટે મોકલ્યા અને ત્યારે ગૌતમ ઋષિએ એ સપ્તમાતૃકાને પ્રાર્થના કરી કે તમે આ જગ્યા પર બિરાજમાન થાઓ અને ત્યારથી આજ સુધી આ સપ્તમાતૃકાનું સ્થાન એ પ્રાચીન અને ખૂબ જ અલૌકિક છે। નર્મદા થરાના યુવકનું અપહરણ કરી લૂંટ કરનાર 5 શખ્સો ઝડપાયા। થરાના ભાવેશ દેસાઈ નામના વ્યક્તિને ટેક્સ વિના સોનાનું બિસ્કિટ આપવાની લાલચ આપી મિત્રએ જ તેના સાથીદારો સાથે રાખી મિત્રનું જ કર્યું હતું અપહરણ। સ્ટોરી રિપોર્ટ બાય વીકે ડભાડી। તારીખ 21/9/2024 રોજ થરા વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ રબારીને કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા સોનું સસ્તામાં આપવાની લાલચ દેખાડી અને તેમની સાથે એક ચીટિંગ કરવામાં આવે છે કે જેમાં આ તારીખના રોજ રાત્રે એમને એક 5 લાખ રૂપિયાનું બિસ્કિટ આપવાનું કહી અને તેમને અજાણી જગ્યાએ બોલાવવામાં આવે છે, જ્યાં આ 5 જેટલા આરોપીઓએ તેમને સ્વિફ્ટ ગાડીમાં બેસાડી અને રાધનપુર તરફ ભગાડી જાય છે, જે તેમની પાસેથી પૈસા લઈ અને ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવે છે અને એ લોકો નાસી છૂટે છે। ત્યારબાદ ફરિયાદી ડરી જતા થોડા દિવસો બાદ પોલીસનો કોન્ટેક્ટ કરવામાં આવે છે। અમારા થરા પોલીસ સ્ટેશનના લોકલ પીઆઈના ધ્યાનમાં આવતા તુરંત આ વસ્તુની કોગ્નિઝન્સ લઈ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ 5 આરોપીને પકડી પાડવામાં આવે છે। આ ઉપરાંત તેમની પાસેથી જે 5 લાખ રૂપિયા અને આ ઉપરાંત જે સ્વિફ્ટ ગાડી હતી એમ કરીને કુલ 9,15,000નો તમામ મુદ્દામાલ જે છે એ પણ રિકવરી કરવા દેવામાં આવે છે। જે આરોપીઓ આની અંદર સામેલ હતા તે કિરણભાઈ અમૃતભાઈ ઠાકોર જે મુખ્ય આરોપી છે, તેનું રહેવાનું જે છે એ પહેલાં થરા હતું ને હાલમાં અમદાવાદ મુકામે રહે છે। એ સિવાય પાર્થ શૈલેષભાઈ વાઘેલા, અર્જુનસિંહ ઝાલા, પૃથ્વીરાજ મશાણી એ લોકો બી અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ મહેશભાઈ મકવાણા કે જેઓ અહીંયા પાલનપુર રહે છે। આ 5 ઈસમોએ ભેગા થઈ અને આ ઘટનાને અંજામ આપેલો હતો। જી બિલકુલ, આમાંથી જે 3 આરોપીઓ છે તેના વિરુદ્ધ આની પહેલાં પણ ગુના રજીસ્ટર થયેલા છે, જેમાં કિરણભાઈ જે ઠાકોર છે તેના ઉપર આની પહેલાં 4 જેટલા ગુના, અર્જુનસિંહ ઉપર 1 ગુનો અને વિકાસ ઉપર આની પહેલાં 4 જેટલા ગુના નોંધાયેલા છે। મોરબીમાં આવેલ જલારામ મંદિરના અગ્રણી ભાવેશ ગેલાણીએ આપી પ્રતિક્રિયા શું છે આવો જાણીએ મા આશાપુરા ન્યૂઝના માધ્યમથી। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી। શ્રી રામ, જય જલારામ। મિત્રો, હમણાં 2-4 દિવસથી એક બેનનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો, જેને જલારામ મંદિર અને લોહાણા સમાજના પ્રમુખ ગિરીશભાઈ ગેલાણી અને લોહાણા માજન ઉપર આક્ષેપ કર્યા છે। હવે આ આક્ષેપ તદ્દન પાયાવિહોણા છે। જલારામ મંદિર શું છે, રઘુવંશી સમાજ મોરબી શું છે, તે સર્વેને ખબર જ છે, સર્વે જાણે જ છે અને આપ પણ શું છો તે બધાને ખબર જ છે। એટલે મારે આ બાબતે કઈ જાગીરદારી નથી કરી અને કોઈનું ઉપર કઈ કાદો મારે ઉછાળવા નથી, એ અમારા સંસ્કાર નથી। અમે રઘુવંશી સમાજમાંથી છીએ, એટલે આપને એક વસ્તુની જાણ કરી દઉં કે અમે ભૂદેવ, ગૌ માતા, સ્ત્રી અને શરણે આવેલા એટલે શરણાર્થી હોય એમને કોઈ પણ પ્રકારનું અહિત ન થાય એવું જોતા હોય છે। પણ હવે તમારું આવું વર્તન અને આ પ્રકારની હીન કક્ષાની પોસ્ટ વાયરલ થતા અમારા અમુક લાગણીશીલ અમારી સાથે અંગત રીતે જોડાયેલા લોકોનું કહેવાનું એમ છે કે તમે અમને જવાબ નહીં આપો તો આ વસ્તુ, એટલે હવે મારે કહેવાનું ખાલી એટલું જ છે કે તમે એક
બીજી એક તમને કેસ કહું છું કે તમે કહો છો હું સેવાભાવી, તો શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા નવરાત્રિ મહોત્સવ 2024 તારીખ 3/10/2024 થી 11/10/2024 સમય સાંજે 6:30 થી 8:30 કલાકે સ્થળ વિરામ હોટલ ભુજ નિમંત્રક શ્રીમતી અહુલીબેન એસ ઠક્કર પ્રમુખ 9898598475 ઈલાબેન છે ઠક્કર મંત્રી 8469718777